સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. રાજ્યભરમાં તાલુકા વિકાસ અધિકારીની મોટા પાયે બદલી કરવામાં આવી છે. 164 તાલુકા વિકાસ અધિકારીને અરસપરસ બદલી કરવામાં આવી છે. જેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી 11 માસ જેટલા ટૂંકા ગાળામાં લક્ષ્મીબેન ઠાકોરની બદલી કચ્છ જિલ્લાના લખપત તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી તરીકે બદલી થતાં આજરોજ 7/10/2024ના રોજ વાવ તાલુકા પંચાયત હોલ ખાતે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જે કાર્યક્રમ તાલુકા તલાટી મંડળ, તાલુકા સરપંચ એસોસિએશન તેમજ વાવ તાલુકા પંચાયતના કર્મચારીગણ તેમજ તાલુકાના અગ્રણી મિત્રો દ્વારા મોમેન્ટો ગિફ્ટ તેમજ શાલ આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમ અંતર્ગત લક્ષ્મીબેન ઠાકોરે સંબોધન કરતા કેટલાક નેતાઓના વિરુદ્ધમાં હૈયાવરાલ ઠાલવી હતી. જેમાં જણાવ્યું હતું કે ખોટા કામ કરવાના આવે તે મારા લોહીમાં નથી, મારા સંસ્કારમાં નથી. તેના માટે મારે જે કાંઈ ભોગ દેવાનો થશે હું દઈશ. ખોટા કામ હું આજે નહીં કરું અને કાલે પણ નહીં કરું. મને સરહદે મૂકી છે, ત્યાંથી કરાચી 24 કિલોમીટર થાય છે. જેની તાકાત હોય ત્યાં મૂકી દે, હું ત્યાં પણ નોકરી કરવા તૈયાર છું. કોઈને સત્તાનો કાંઈ હોય અને મને મૂકી શકતા હોય તો મૂકે. વધુમાં જણાવતા કહ્યું હતું કે આજે મને બદલી થઈ તે માટે કોઈ વાંધો નથી. મારા સાસુ અઠવાડિયાથી જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહ્યા છે. મારો પરિવાર એક અઠવાડિયાથી જમ્યો નથી અને એવા સમયે જે કુકર્મ કર્યું છે મારા મોઢે નકરોડા નોરતા ચાલે છે. કુદરત ક્યારેય માફ નહીં કરે. અમારા અંતરનો અવાજ છે. બદલી અને બઢતી બધું થતું રહે. તેમણે ખોટા કામ કરાવવા મથીને મારો ભોગ લીધો છે. હું અહીંયા બેઠેલા મારા કર્મચારીઓને પણ કહું છું કે બદલી કાલ થતી હોય તો અત્યારે થાય. કોઈને નમીને નથી ચલાવવાનું, કોઈ ખોટું કામ નથી કરવાનું. નોકરીમાં જોડાયા છીએ એટલે બદલી તો થતી રહેવાની. કોઈનાથી ડરીને કે કોઈનાથી ધમકીઓથી ક્યારેય કોઈને વશ થઈને રહેવાનું નથી તેમ જણાવ્યું હતું. એટલે મને આજે 11 મહિના અને 5 દિવસ આ તાલુકાની અંદર કામ કરવાની જે તક મળી છે એમાં મને પૂરો સંતોષ છે કે હું અહીંયા બેસી અને જે કંઈ કામગીરી કરી છે એ મને યોગ્ય લાગી છે. બાકી જેને યોગ્ય નથી લાગી અને જેને કંઈ બદલી કરવા માટે જે કંઈ પ્રયત્નો કર્યા હોય એમને મુબારક છે. મેં શરૂઆતમાં જ કહ્યું કે જ્યારે આપણે અંજળ પાણી પૂરા થાય છે ત્યારે આપણે એ સ્થળ છોડી દેવાનું હોય છે. લોકો પોતાના મા બાપે કેવા સંસ્કારો આપ્યા છે એ સંસ્કારો લઈ જ્યારે પબ્લિકની વચ્ચે આવતા હોય એ લોકોમાં ઉજાગર થતા હોય છે. અને તાલુકા વિકાસ અધિકારી તરીકે અહીંયા બેઠા છે ત્યારે આખા તાલુકાના દરેક ગામોનું પ્રજાનું હિત જોઈને અમારે ચાલવું પડતું હોય છે. પરંતુ જ્યારે ખોટા કામો કરવાની વાત આવે ત્યારે એ મારા લોહીમાં નથી, મારા સંસ્કારમાં નથી. એના માટે મારે જે કંઈ ભોગ દેવાનો થશે હું દઈશ. ચાલે નહીં કરું. મને સરહદે મૂકી છે, તેનાથી કરાચી 24 કિલોમીટર થાય છે. એની તાકાત ત્યાં પણ નોકરી કરવા તૈયાર છું. કોઈને સત્તાનું હોય અને મને મૂકી શકતા હોય તો મૂકે. આજે મને કોઈ બીજી તકલીફ નહોતી. બદલી થઈ એનાથી મને કંઈ વાંધો નથી. મારા સાસુ એ અઠવાડિયાથી જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહ્યા છે. મારો પરિવાર એક અઠવાડિયુંથી જમ્યો નથી અને એવા સમયે જે કુકર્મ કર્યું છે મારા મોઢે નકોડા નોરતા ચાલે છે. કુદરત ક્યારે માફ નહીં કરે. આ મારા અંતરનો બદલીને બદલી તો બધું થતું રહે એમને અને ખોટા કામો કરાવવામાંથી મારો ભોગ લીધો છે. હું અહીંયા બેઠેલા મારા કર્મચારીઓને કહું છું કે બદલી કાલ થતી હોય તો અત્યારે થાય. કોઈને નમીને નથી ચાલવાનું, કોઈ ખોટું કામ નથી કરવાનું. નોકરીમાં જોડાયા છીએ, બદલીઓ થતી રહે. એનાથી ડરીને કે કોઈના ધમકીથી ક્યારે કોઈને વશ થઈને રહેવાનું નથી. એટલે અહીં ઉપસ્થિત તમામે મારા પ્રત્યે જે લાગણી દર્શાવી છે. અને બનાસકાંઠા જિલ્લાના દાતા ત્રિશુલિયા ઘાટ ખાતે ખાનગી કંપનીની બસને અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં 2 પુરુષ 1 બાળક સહિત કુલ 3 લોકોના નિધન થયા છે. બસમાં કુલ 60 લોકો મુસાફરી કરી રહ્યા હતા. 52 થી વધુ લોકોને હોસ્પિટલમાં લઈ જવાયા છે. ઘટનાની જાણ થતાં કલેક્ટર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હાલમાં પૂર ઝડપે ઈજા પામેલા મુસાફરોની સઘન સારવાર થઈ રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના સ્વજનો પ્રત્યે સંવેદનાની લાગણી વ્યક્ત કરી છે અને ઈજાગ્રસ્તોને ઝડપીથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરી છે. ગુજરાતમાં સુષુપ્ત થયેલી નેશનલ કોંગ્રેસ પાર્ટી એટલે કે એનસીપીમાં ફરી પ્રાણ ફૂંકવાના પ્રયાસો હાથ ધરાયા છે. 2009માં જેમ 2 થી 3 સીટો વિધાનસભાને મળી હતી, ત્યારબાદ એનસીપી મરણ પથારી હોય તેવો ઘાટ ઘડાયો હતો. ત્યારે હવે ફરી ગુજરાતમાં એનસીપીને બેઠી કરવા નવયુવાન નિકુલસિંહ તોમરની પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. નિકુલસિંહ તોમર 5મા નોરતે અંબાજી માતાના દર્શને પહોંચ્યા હતા અને માતાજીના મંદિરે ધજા ચડાવીને પોતાનું પદ ગ્રહણ કરશે તેમ જણાવ્યું હતું. અંબાજી પહોંચેલા એનસીપીના પ્રદેશ અધ્યક્ષે અંબાજી મંદિર પરિષદમાં માતાજીની શિખરે ચડાનાર ધજાની પૂજા વિધિ કરાવી હતી. એનસીપીમાં આવનારી તમામ ચૂંટણીઓમાં પોતાની ભાગીદારી કરશે ને જિલ્લા પંચાયત સુધીમાં પોતાના ઉમેદવારો ઊભા રાખી પ્રફુલ્લ પટેલ અને શરદ પવારની એનસીપીને ગુજરાતમાં ધબકતી કરશે તેમ જણાવ્યું હતું. નવલી નવરાત્રિમાં મા અંબાના ગરબા ગુજરાત સહિત દેશભરમાં થતા હોય છે. ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ નગર દ્વારા પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રવિવારના ગરબા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ગર્લ્સ હોસ્ટેલ થરાદ ખાતે યોજવામાં આવ્યા હતા, જેમાં ગર્લ્સ હોસ્ટેલની બહેનો મા અંબાના ગરબા રમી હતી. તેમાં નિર્ણાયક તરીકે હેતલબેન પંચાલ હતા અને 1 થી 3 નંબર લાવનાર બહેનોને કવર તેમજ ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. તેમજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વોર્ડન બહેન પણ ફોટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને નિર્ણાયકને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં એબીવીપીના ભાગ સંયોજક રાજેશભાઈ જોશી નાનોલનો પ્રવાસ રહ્યો હતો, તેમજ નગરમંત્રી વિશાલપુરી ગોસ્વામી પણ હાજર રહ્યા હતા. નવરાત્રિના ચોથા નોરતે થરાદના ધારાસભ્ય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ચાચર ચોક ગામ ગરબામાં મા જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને તમામ ખેલૈયાઓને નવરાત્રિની શુભકામનાઓ પાઠવી હતી. જેમાં ચાચર ચોક ગામ ગરબા મંડળના પ્રમુખ અને સભ્યો દ્વારા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા મહામંત્રી કનુભાઈ વ્યાસ અને ડીડી રાજપૂત, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પતુસિંહ રાજપૂત, શહેર પ્રમુખ અજયભાઈ ઓઝા, થરાદ પ્રાંત કલેક્ટર સહિત ચાચર ચોક ગામ ગરબા મંડળના સભ્યો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ચાચર ચોક ગામ ગરબે રમતા તમામ ખેલૈયાઓને ચાચર ચોક ગામ ગરબા મંડળ દ્વારા લાણી પણ આપવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના મોરથલ ગામના ઇતિહાસમાં પ્રથમ વખત વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસનની ઉપસ્થિતિમાં ગામતળનું દબાણ દૂર કરાયું છે. મોરથલ ગામના 2 જાગૃત નાગરિકો વિષ્ણુકુમાર માળી અને શૈલેષભાઈ માળી દ્વારા દબાણ બાબતે મોરથલ ગ્રામ પંચાયતથી લઈને રાજ્ય સુધીની લડત લડીને 3 મહિનામાં ગામતળને દબાણ મુક્ત કરાવ્યું છે. જેમાં જાહેર આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડ આગળ પાછળ અને આજુબાજુમાં આવેલા તમામ બિનઅધિકૃત દબાણો અને બાંધકામ જાહેર પાણીની પરબને ચારે બાજુથી ખુલ્લી કરવામાં આવી છે. સરકારી બસ સ્ટેશનથી આગળ અને આજુબાજુની તમામ દુકાનો હટાવીને બસ સ્ટેશન જાહેર જનતા માટે ખુલ્લું કરાવવામાં આવ્યું છે. મોરથલ ગામને જોડતા ધાનેરા રોડ, થરા રોડ, ડેડુઆ રોડ, લુવાણા રોડ ઉપર આવેલી તમામ અડચણરૂપ દુકાનો હટાવવામાં આવી છે. આમ જાહેર જગ્યા ઉપરથી કાચા અને પાકા અડચણરૂપ રીતે ગેરરીતિવાળા તમામ કોમર્શિયલ અને નોન કોમર્શિયલ કરેલા બિનઅધિકૃત દબાણ વાળા બાંધકામ વહીવટી તંત્ર અને પોલીસ તંત્રની દેખરેખ હેઠળ હટાવવામાં આવ્યા છે. ગુજરાતમાં નવરાત્રિનો તહેવાર 9 દિવસ સુધી ઉત્સાહ અને ઉમંગની સાથે ઉજવવામાં આવે છે. તે નૃત્ય અને ભક્તિનો અનોખો મેળ છે. આ તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવે છે, પણ ગુજરાત જેવા ગરબા ક્યાંય રમાતા નથી. નવરાત્રિ મા અંબાના માનમાં ઉજવવામાં આવે છે, જેના ઘણા સ્વરૂપો છે. દેવી એ શક્તિનું રૂપ છે જે બુરાઈનો નાશ કરે છે. શિવની પત્ની પાર્વતીના પણ ઘણા રૂપો છે. નવરાત્રિના 9 દિવસ દેવોને પ્રસન્ન કરવા માટે પૂજાપાઠ અને ચંડીપાઠ પણ કરવામાં આવે છે. નવરાત્રિ એ એકતા અને અસત્ય પર સત્યનો વિજયનો પ્રતિકરૂપ તહેવાર માનવામાં આવે છે. તહેવાર જીવનમાં આવતા સંઘર્ષનો હિંમતથી સામનો કરવાનો સંદેશ આપે છે. દુર્ગાની સત્યના અસત્ય પરના વિજય અપાવે છે. સરસ્વતી જ્ઞાન દ્વારા અજ્ઞાનતા દૂર કરે છે અને મા લક્ષ્મી સુખ અને સમૃદ્ધિ આપે છે. આજે ધાનેરામાં 5મા દિવસે પણ રંગબેરંગી રોશનીઓ સાથે મંદિરો ઝગમગી ઉઠી રહ્યા છે. નાના ભૂલકાઓથી મળીને મોટા લોકો, ભાઈ બહેનો અને વડીલો ડીજેના ગરબાને તાલમાં રંગાઈ નાચી ઝૂમી રહ્યા છે. જોકે હાલ ગરબા મોડા ચાલુ થતા હોવાથી ભીડનો ઘસારો ઓછો જોવા મળી રહ્યો છે. ધાનેરામાં મંદિરો, શેરી, મહોલ્લા, સોસાયટીઓમાં પણ સ્થાનિક પૂરતા ગરબાઓ પણ કરવામાં આવી રહ્યા છે, જેથી લોકો પણ સુરક્ષા અને સલામતી પણ
મહેસૂસ કરી રહ્યા છે. જોકે આ બાબતે પોલીસ તંત્ર પણ ધાનેરા પીઆઈ એટી પટેલની નિગરાની હેઠળ એલર્ટ મોડમાં ખડે પગે જોવા મળેલ છે. આમ ધાનેરા અને તાલુકામાં સુખ શાંતિ ગરબાના 5 દિવસો પસાર થયા હતા. બનાસકાંઠા જિલ્લાની વાવની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ગર્લ્સ હોસ્ટેલ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ગૃહ વિભાગ કાર્યરત પોલીસ બેડ સપોર્ટ સેન્ટરના કાઉન્સિલર રેખાબેન પરમાર દ્વારા દીકરીઓને સુરક્ષા અને સપ્તાહ ઉજવણી અંતર્ગત વિવિધ યોજનાઓ જેવી કે 181 હેલ્પલાઇન, સી ટીમ, 1930 સાયબર ક્રાઇમ હેલ્પલાઇન, વહાલી દીકરી યોજના, મહિલા સ્વાવલંબન, સખી વન સ્ટોપ સેન્ટર, પીબીએસસી શિક્ષણનું મહત્વ, મહિલા સશક્તિકરણની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પોલીસ સ્ટેશન સપોર્ટ સેન્ટર રેખાબેન પરમાર, મોડેલ હોસ્ટેલના દીપિકાબેન દેસાઈ અને નિમિષાબેન વોર્ડન કમ હેડ ટીચર ગર્લ્સ હોસ્ટેલના તેમજ હોસ્ટેલની વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં દીકરીઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમના અંતમાં હોસ્ટેલની કિશોરીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિવારણ કરી શકાય તે માટે થઈને દીકરીઓ સાથે પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી. આમ આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. દ્વારકામાં શ્રી નિકેતન ગ્રાઉન્ડમાં છેલ્લા 7 વર્ષથી રઘુવંશી મહિલાઓ માટે વીરબાઈમાં નવરાત્રિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને દરરોજ નવા આયોજનોમાં ગઈ રાત્રે મહાઘોર અંધારી રાસનું આયોજન કરાયું હતું, જેમાં માતાજીના 9 સ્વરૂપ અને રઘુવંશી મહિલાઓએ અદ્ભુત વેશભૂષા ધારણ કરી રાસ રમ્યા હતા. આ 1.5 કલાકનો રાસ, જેમાં લાઇટિંગ ઇફેક્ટ સાથે આ રાસ જોવાનો અદ્ભુત લાહો લોકોએ માણ્યો હતો. વીરબાઈમાં નવરાત્રી મહોત્સવ જે ફક્ત રઘુવંશી માતાઓ બહેનો માટે યોજવામાં આવે છે, જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાઘોરંધાઈનો રાસ આપણે યોજવામાં આવ્યો હતો, જેમાં દરેક વર્ષે આપણે અલગ અલગ માતાજીના સ્વરૂપના દર્શન કરાવીએ છીએ. તેમાં આજ વખતે પણ મહાઘોરંધાઈના રાસમાં લગભગ 1.5 કલાક સુધી આ રાસનો લોકોએ નિહાળ્યો હતો, જેમાં માતાજીના અલગ અલગ સ્વરૂપ એવા દર્શન હતા જે લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. અને સવિશેષ કાર્યક્રમમાં તમામ રૂપોના દર્શન, અલગ અલગ એન્ટ્રી આપી હતી માતાજીને, જેમાં કોઈની ફાયર એન્ટ્રી હતી, કોઈની કોલ્ડ ફાયર એન્ટ્રી હતી, તથા માતાજી જ્યારે સાક્ષાત જમીન ઉપર જ્યારે પધારી ગયા હોય તેવી લોકોને ભાવના પ્રગટી હતી. અને 9 દુર્ગાના દરેક લોકોને દર્શન થયા હતા. સાથે સાથે આ નવરાત્રીના 7મા વર્ષમાં અમે મંગલ પ્રવેશ કરી લીધો છે. અને જે કાલકા માતાજીની એન્ટ્રી હતી તેનું ખાસ બોલવા માંગીશ કે કાલકા માતાજીની એન્ટ્રીમાં લગભગ તે બહેને 35 કિલોથી વધારે વજન ઉપાડેલું હતું. તો અમે તે બેનને તથા વીરબાઈમાં નવરાત્રી મહોત્સવમાં જે પણ કાર્ય કરતા તથા જે પણ આ પ્રસંગ યોજાણો તેમાં દરેક લોકોનો અમે આભાર માનીએ છીએ. મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે ચૂંટણી યોજવામાં આવી અને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ મુજબ ચેરમેન તરીકે અશોક ચૌધરીની વરણી કરવામાં આવી હતી. પરંતુ વાઇસ ચેરમેન પદની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ યોગેશ પટેલને મેન્ડેટ આપવામાં આવ્યો હતો. પરંતુ અશોક ચૌધરી જૂથ દ્વારા રમીલાબેન ઠાકોર પાસે ઉમેદવારી કરાવતા મામલો ગૂંચવાયો હતો. વાઇસ ચેરમેન પદની વરણીમાં કોકડું ગૂંચવાયું હતું અને આખરે મેન્ડેટ વિરુદ્ધમાં સમજૂતીથી પ્રથમ 6 માસ માટે યોગેશ પટેલને વાઇસ ચેરમેન જાહેર કરવામાં આવ્યા હતા અને બાકીના સમય માટે રમીલાબેન ઠાકોરને જાહેર કરાયા હતા. પરંતુ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી બાદ વાઇસ ચેરમેન વરણીનો મામલો ગરમાયો છે. યોગેશ પટેલે ભાજપના મેન્ડેટ ઉપર વરણી આપી હોવાથી યોગેશ પટેલ પાર્ટીના મેન્ડેટને જ માન્ય ગણ્યો અને પૂરા સમય માટે હું વાઇસ ચેરમેન પદ ઉપર રહીશ હોવાની સ્પષ્ટતા કરી હતી. તો બીજી તરફ કનુભાઈ ચૌધરીએ જૂથે પણ ચૂંટણી બાદ ડેરી કેમ્પસમાં જ કનુભાઈ ચૌધરીને હિંચકીને શક્તિ પ્રદર્શન કરવાની સાથે બંને જૂથના જમવાના રસોડા અલગ અલગ કરાતા જૂથબંધી ખુલ્લેઆમ દેખાઈ આવી હતી. તો બીજી બાજુ મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીમાં વાઇસ ચેરમેન પદના ભાજપના મેન્ડેટ ઉપર સવાલો ઉભા થયા છે અને મેન્ડેટ વિરુદ્ધ વાઇસ ચેરમેન પદની વરણીથી મામલો ચર્ચાસ્પદ બન્યો છે. સર, આજે સરસ મજાનો ખુશીનો દિવસ છે, શું કહેશો? આજે અમારી ભારતીય જનતા પાર્ટીએ મારા વિશ્વાસ મૂકીને ફરીથી મને દૂધસાગર ડેરીનું સુકાન સોંપ્યું છે ત્યારે ખૂબ આનંદની વાત છે. અને હું બધા જ પાર્ટીના અમારા આગેવાનો ખૂબ ખૂબ આભાર માનું છું. દેશના આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ, ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબ, અમારા જિલ્લાના કેબિનેટ મંત્રી આદરણીય ઋષિકેશભાઈ અને પાર્ટીના બધા જ વડીલોએ જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ કેળવે નહીં જાય એની ખાતરી આપું છું. અને છેલ્લા 3 વર્ષની અંદર
જે કામો થયા છે એના કારણે પશુપાલકોમાં ખૂબ ખુશીનો માહોલ છે અને એમને સારા દૂધના ભાવ મળતા થયા છે. આ યાત્રા અવિરત ચાલુ રહે અને ગામડું સમૃદ્ધ થાય એ માટેના મોદી સાહેબના વિઝનને અમે આગળ લઈને ચાલીશું અને દૂધસાગર ડેરીને વધુ ઊંચાઈ લઈ જવાનો પ્રયત્ન કરીશું. સર હમણાં કરંટમાં નેશનલ કક્ષાએ એવોર્ડ મળ્યો છે, શું કહેશો તેના વિશે? અમેરિકાની સંસ્થાએ એમને એવોર્ડ આપ્યો છે. છેલ્લા 3 વર્ષની કામગીરી જે પ્રમાણે થઈ એના કારણે જે અમેરિકાની સંસ્થા છે એને યર ઓફ ધ ચેમ્પિયનનો એવોર્ડ આપ્યો છે, કોઓપરેટિવ ચેમ્પિયનનો. એ દુનિયાની અંદર એક જ એવોર્ડ દર વર્ષે મળતો હોય છે. એ 100 જેટલા નોમિનેશન મંગાવવામાં આવ્યા હતા. એમાંથી બધા જ પેરામીટર જોયા પછી મને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ એવોર્ડ એ મારું સન્માન નથી, પણ મારા 5 લાખ પશુપાલકોનું સન્માન છે, મારી દૂધસાગર ટીમનું સન્માન છે. એટલા જ માટે સવારે 4 વાગે ઉઠીને જે મારી બહેનો મહેનત કરે છે આ એવોર્ડ મેં અમને અર્પણ કર્યો છે. એટલા માટે કે એમની કામ કરવાની શક્તિ વધે અને પશુપાલનનો ધંધો વધુ મજબૂત થાય અને મારી બહેનોને એમ લાગે કે મારી ચિંતા કરવાવાળો કોઈ મહેસાણામાં બેઠો છે. એટલા માટે આ દૂધ ઉત્પાદકોનું એવોર્ડ અર્પણ કરું છું. અને હજુ પણ વધુ આવા એવોર્ડ મળવાથી કામ કરવાની શક્તિ વધતી હોય છે. અમે પણ બધા ભેગા મળી અને ડેરી માટે સારું કામ કરવાનો પ્રયત્ન કરીશું. સૌનો આભાર. ચેરમેન, મને આજ આનંદનો લાગણી પણ છે અને પ્રદેશ ને કેન્દ્રનું પ્રતિનિધિત્વ સંગઠનનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું. અને હું પણ પાર્ટીને એવો પ્રોમિસ પણ આપવા માગું છું કે પાર્ટી નીચું ના ગાલવાનું થાય એ પ્રમાણે મારો વહીવટ હશે. મારા નામનો મેન્ડેટ હતો પણ છતાં સામે ઉમેદવારી થતી હતી એટલે મારા થોડુંક પાર્ટીનું મહત્વ રાખીને અમે થોડીક સમજૂતી પણ કરી છે. થેન્ક યુ. કેટલા સમય માટે વાઇસ ચેરમેન? એ અશોકભાઈએ એડવાન્સ કહી દીધું છે. મેન્ડેટ મારો હતો પણ સામે ઉમેદવારી થતી હતી એટલે પાર્ટી એ મહાન છે અને પાર્ટી માટે હું હંમેશા અગ્રેસર રહીને પાર્ટી જે કહે એ પ્રમાણે મારે ચાલવાનું છે. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.